છો? મજામાં છો? તબિયત પાણી સારા છે? અમારા પણ સારા છે. તમે કેમ છો? બધા મજામાં છો? જે શહેરમાં જે ગોગા મહારાજ. જો અમારે તો વરસાદ ચાલુ છે અહીંયા આગળ. જો હાલે ચાલુ જ છે વરસાદ. મોબાઈલ ઉપર પણ વરસાદ પડે છે. જો અમારે જે બધું કામ બાકી છે, નાવા ધોવાનું બધું બાકી છે, બાસણ બાકી છે, જમવાનું બાકી છે. ખુશી શું કરે તું? અમારી ખુશી મેડમ આજે ઉદાસ છે, કેમ કે એમને આજે રિઝલ્ટ સારું નથી આવ્યું એટલે એ ઉદાસ છે. એટલે એમને કંઈ ના કહેવાય, આજે ઉદાસ મેડમ છે આજે. જો આજે અમારે વાસણ બધું પડ્યું છે, પણ વરસાદ આવે છે, ચમનું કરીએ? ફટાફટ વાસણ કરી નાખીએ, પછી જમવા બેસીએ. તમારે ત્યાં વરસાદ છે? અમારે વરસાદ છે. અમારે વાસણ બાકી છે. અમારા મામાની છોકરી છે નાની ઢીંગલી, અને અમારે અહીંયા બહુ વરસાદ પડે છે. વાસણ ઉટકવાના બાકી છે, ખાવાનું બાકી છે. આજે હવાનો કચરો નાખવા જવો, પણ કિચડ બહુ છે એટલે કચરો નાખવાનો. પપ્પુ આવે એટલે મોકલી દઈએ. મેં કીધું એ ક્યાં ડોલ ને બધું લઈને આવો. તો ઓલું અમારે પાણી ટાંકવું છે, ત્યાં કપડાં ધોવાનું, બધા કપડાં ભીના થઈ ગયા છે. જો વરસાદ આવે જ છે. હો, કેવો ખુશીબેન વરસાદ? બહુ સવારનો આવે છે. કેવું છે? પછી કેવું લાગે છે વરસાદ? કિચડ લાગે છે. એવું છે? ઠંડુ મોસમ થઈ ગયું ને? આમ દેખાડો. જો કિચડ કેવું થયું? પડીએ તો સીધા પેલા તળાવમાં જઈએ. બાજુ ચીકણી માટી છે, બહુ ચીકણી માટી છે, એટલે સીધા લપસીએ ને હવે સીધો દરિયાને જેવું તળાવ છે એમાં સીધો જઈએ. તો જો બચી જાઓ તો બચી જાઓ, નકર રામ બોલાઈ જાય. નહીં ખુશી? હમણાં હું પડતી ચા ગાડી બહુ ચીકણું છે, એટલે વરસાદ ચાલુ છે એટલે કોમ કરવાનું મન થતું નહીં. શું કરીએ? ધીમો આવે છે. ધીમો આવે. કિચડ બહુ કરે એટલે કાંઈ કામ ના થાય. શું અમારા બાજુવાળાએ તો જબરા પતરા નાખી દીધા. અમારે તો ખુલ્લું છે. ભાડાના મકાનમાં ખર્ચો કોણ કરાવે? મકાન માલિક કરાવવાનું. અમારે આવવામાં રહીએ છીએ એટલે અમારે કોઈ ઠેકાણું હોય નહીં રહેવાનું, એટલે ખર્ચો કરાવવાનું વિચારી કરીએ કે કરાવીએ ના કરાવીએ. અમારે બેન રોટલા બનાવ્યા છે, આપણે એના જોડે જઈએ. બાજરીના રોટલા અને બટેકાનું શાક. હવે આવી ગયો ચોમાહું. હા, એટલે બાજરીના રોટલા જોડે ના ટિફિન નથી આજે. તો બાજરીના જો કિચડ કેવું જો, પણ લપસીએ તો પથ્થરમાં બકા લોબા તો થઈ જાય. એ કોને પથ્થર નાખ્યા? એ અમારું એક રૂમ એ હતું. અહીંયા અમારે એક રૂમ છે. ગુલાબભાઈનું કરેલું આ બધું સરસ. જો અમારું રસોડું છે, તો આ અમારું રસોડું, કેમ કે અહીંયા ગાડી નીચે હે ને બધું તૂટેલું ફૂટેલું છે, એટલે અમારે અહીંયા ખાલી રસોઈ પ્રમાણે જ રાખીએ. શાક બની ગયું છે, બટાકાનું શાક અને બાજરીના રોટલા થાય છે, અને બધું કામ બાકી છે. આ મેડમ છે, મારી બેન છે, એ રસોઈ બનાવે છે. બધું નાનું રૂમ છે એટલે બધું રમણ ભમણ પડ્યું, કબડ બબડ કંઈ હોય નહીં. અને વરસાદ બહુ આવે. જો બહુ નહીં આવતો, પણ કિચડ તો કર્યું એટલે બહુ જ કહેવાય. એક ઝટકામાં આવે, એક ઝટકામાં બંધ થઈ જાય. એટલે અને અમારા અંકિતાબેન છે ને છાશ લેવા ગયા છે, તો અમે તમને બતાવીએ છીએ થોડી વારમાં કે છાશ લઈને આવે. અમારા પાડોશી, એમને તો પતરા નાખીને મસ્ત કરી નાખ્યું. અમારે જુઓ વાસણ ઉટકવાના છે. અહીંયા કિચડ કેવું છે જો, 5 મિનિટ તમે થોડા જો કેવું કિચડ છે. આપણા જે રોડ ઉપર જે આ કોને નાખ્યો? સારું કર્યું. જો હજી તો ખાલી રાતે સ્ટાર્ટિંગ જ થયો વરસાદ, એટલો બધો વરસાદ આવ્યો નહીં, તો પણ આવું કિચડ હ જોઈ શકો. આગળ તો પછી રામ બોલાઈ જાય એવું છે. રહેવું પડે. એમ તો આગળ નકર પહેલા જેટલું કિચડ થતું હતું. રહેવું પડે, મજબૂરી હોય તો રહેવું પડે, ના રહેવું પડે. કોમેન્ટ કરજો તમે બધાય કે કેવું છે અમારો બંગલો. તમે જોઈ શકો છો, આમનો બંગલાનો નંબર છે 101, અમારો છે 102, પછી અમારો પાડોશી, પછી છેલ્લે પાછો 106 નંબરનો એ પણ અમારો છે. અમારો 107 છે. ના 1 2 3 4 5 6 7, હા 107 નંબરનો, અને એક પૈસો તો 102 નંબરનો. હા, એટલે કદાચ તમે ભૂલી પડો અને બીજાના બ્લોકમાં જતા રહો તો પછી ડખ હજંતર થાય.
એટલે અમારે જો આ અમારા ઘર છે, બંગલા છે અમારા, નહીં આવી નહીં અમારા રંજનબેન અંકિતાબેન જ્યાં છે સાસ લેવા પણ પડે ના તો સારું કેમ કે ના હોય એમ હું બતાવું આવે ને એટલે હાલતું સ્ટોપ કરી દો બંધ કર પેલા બંધ કરી દેજો જો અમારા અંકિતાબેન છાસ લઈને આવ્યા જો દેખાય નહીં દેખાય 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 અંકિતાબેન જતા છાસ લેવા અંકિતા કેમ કે ત્યાં ગાડી હે ને છાસ બનાવી હતી તો મારે માથું ધોવું હતું તો મેં કીધું લઈએ છાસ લેવા તો છાસ લેવા આમ તાકો તો અંકિતાબેન તાકશે તો પડશે અંકિતાબેન મારી બેન નાની છે છાસ લેવા ગઈ હતી મારા માટે આમ તાકો ઇસ તરફ નાની હા પણ બધું કામ કરે મારું કામ કરે ઓલી મારી બીજી બેન એનું કામ કરે બધાનું કામ કરે ના પાડે તો ચાલે હલવાઈ જાય બચારી મજબૂરીમાં કામ કરી લે હા કેમ કે નાની છે કેમ કે નાની છે એટલે એને પછી કરવું પડે છે કામ તે એ એની મજબૂરી અલગ તારી મજબૂરી અલગ મતા ગરમ રહેવાનું હા રંજાય હે ના બાપા મસ્ત પીએ તો ઢોકી લેતી હા અરે પણ કાલ દહીં બની ગયા બની જઈ થેન્ક યુ આ મારા માથું ધોવા માટે છાસ લાવી છે અંકિતાબેન કંઈ કહો અમુક ખવડાય પકોડી ખવડાય આમ તાક તો થાકી ગયા અંકિતાબેન મને ભૂખ લાગી મને બીજું કઈ નહીં એમને ભૂખ લાગી છે જો હિંચકા ખાય છે ભૂખ લાગી ને એટલે હિંચકા ખાય બીજું કઈ નહીં ખાતા બીજું કંઈ નહીં ખાતા ભૂખ લાગી એટલે હિંચકા ખાય એ બીકાય એ રાત ના ઇતરા અમે વાસણ કરવા બેઠા છીએ જો વરસાદ આવો હવે બધું કોમ પતી ગયું વાસણ કરીને ખાઈ અને પછી થોડી વાર આરામ કરશું તો તમે બધા અમારો વિડીયો કેવો લાગે છે અમારો મોડો છે આ હે યતી બાબાનો મીઠા કરી અમારે ગિરનાર જવાની તૈયારી કરી છે અમે ક્યારે જવાના અમાર ગિરનાર ગિરનાર ચોમાવું કરતા પછી કોઈ જગા મળે ને કાલ તો ગુફા ખાલી ના હોય ખાલી હોય ના હોય ગુફા ખાલી હોય કાંઈ ના હોય ને તો તમે અમારો વિડીયો જુઓ કેવો લાગે છે ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક ડન કરજો હાલ તો હજી ખાલી મોજીલા આવા જ વિડીયો બનાવી બીજું કોઈ આઈડિયા આવતો નહીં અમારે અહીંયા કિચડ કેવું હોય શું મોજ કરે અમારી મોજ થઈ જાય વિડીયો બનાવવાના તમારે ત્યાં કેવો વરસાદ હોય કહેજો અમે તો વરસાદ પહેલાં જ વરસાદે ભજીયા બનાવીને ખાઈ લીધા બતાવું ડબ્બો ભરીને પડ્યો ખાવા હોય તો આવી જજો ઓકે ચલો મળીએ આપણે બીજા બ્લોગમાં ચલો બાય બાય